ગુજરાત। નમસ્કાર મિત્રો, મુખ્ય શિક્ષકો અને શિક્ષકો માટેની નિષ્ઠા ઓનલાઈન તાલીમમાં રિસીવિંગ સેન્ટર પર અમારી સૌની સાથે જોડાયેલા સૌ કોઈ સ્નેહી સારસ્વત મિત્રોને નૂતન વર્ષાભિનંદન। મિત્રો, મુખ્ય શિક્ષકો અને શિક્ષકો માટેની આ ઓનલાઈન નિષ્ઠા તાલીમમાં અત્યાર સુધી આપણે પેડાગોજી ઓફ સોશિયલ સાયન્સ, પેડાગોજી ઓફ સાયન્સ, પેડાગોજી ઓફ લેંગ્વેજ અને સ્કૂલ લીડરશિપ આવા અનેકવિધ મુદ્દાઓ ઉપર આપણા તજજ્ઞશ્રીઓ દ્વારા સવિશેષ માર્ગદર્શન મેળવી ચૂક્યા છીએ। નિષ્ઠા તાલીમના આ ઉપક્રમને આગળ ધપાવતા આજે આપણે સૌએ જેનાથી ખૂબ સારી રીતે માહિતગાર હોવું જોઈએ અને આપણા શાળા શિક્ષણ સાથે સંકળાયેલી અનેક સરકારી એવી પહેલ કે જેમણે શિક્ષણની ગુણવત્તામાં આમૂલ પરિવર્તન લાવ્યા છે, શિક્ષણની ગુણવત્તાને ખૂબ જ સમૃદ્ધ બનાવવામાં તેનું યોગદાન આપેલું છે, એવી અનેકવિધ પહેલોનો એટલે કે ઇનિશિયેટિવ ઇન સ્કૂલ એજ્યુકેશન અંતર્ગત સમાવિષ્ટ એવી સરકારશ્રીની 20 જેટલી યોજનાઓ કે કાર્યક્રમો જેનો નિરંતર લાભ આપણા શાળાના બાળકોને, શિક્ષકોને, આપણા પ્રાથમિક શિક્ષણને મળતો રહ્યો છે અને મળી રહ્યો છે, એવી અનેકવિધ શિક્ષણની પહેલોનો આજે આપણે પરિચય કેળવવાના છીએ। અને આ પરિચય આપવા માટે અને આ વિષય ઉપર આપણને સૌને માર્ગદર્શિત કરવા માટે આપણી સૌની વચ્ચે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરના વ્યાખ્યાતા મિત્રો જે આજે તજજ્ઞ તરીકેની ભૂમિકા ભજવનાર છે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે। મારી જમણી તરફ ડૉક્ટર રાજેન કુમાર પિત્તલિયા જેઓ સુરેન્દ્રનગર ડાયટના લેક્ચરર છે, એમની જમણી તરફ ડૉક્ટર ગાયત્રીબેન દવે જેઓ ડાયટ સુરેન્દ્રનગર પરિવારના લેક્ચરર છે, એમની જમણી તરફ ડૉક્ટર કોમનબેન પંડ્યા તેઓ પણ ડાયટ સુરેન્દ્રનગર પરિવારના લેક્ચરર છે અને તેમની જમણી તરફ શ્રી વિમલભાઈ દંગી સિનિયર લેક્ચરર ડાયટ સુરેન્દ્રનગર અને એમની જમણી તરફ ડાયટ મહેસાણાના લેક્ચરર શ્રીમતી સીમાબેન યાદવ પણ આપણી સાથે ઉપસ્થિત છે। ડાયટ સુરેન્દ્રનગરના મિત્રો ક્રમશઃ એક ટીમ વર્કના માધ્યમથી ઇનિશિયેટિવ ઇન સ્કૂલ એજ્યુકેશન શાળા શિક્ષણમાં પહેલ અંતર્ગત સમાવિષ્ટ 20 જેટલા કાર્યક્રમો આપણી સૌની સમક્ષ પ્રસ્તુત કરનાર છે। તો વધુ સમય ન લેતા હું સૌથી પહેલાં વિનંતી કરીશ ડૉક્ટર રાજેન કુમાર પિત્તલિયાને કે તેઓ શિક્ષણમાં પહેલ, શાળા શિક્ષણમાં પહેલ અંતર્ગત અનેક સ્કીમ અને યોજનાઓ કાર્યક્રમોથી આપણને વાકેફ કરે। શ્રી રાજેન કુમાર। નમસ્કાર મિત્રો, આપ સર્વેને નવા વર્ષની શુભકામનાઓ। હું એક બે પંક્તિથી આ વ્યાખ્યાન એ શરૂ કરીશ કે આંખ બંધ કરવાથી મુસીબત જતી નથી, આંખ બંધ કરવાથી મુસીબત જતી નથી। સામે એટલું જ સત્ય અને વાસ્તવિક વાક્ય પંક્તિ છે કે મુસીબત આવ્યા વિના આંખ ખુલતી પણ નથી। મિત્રો, આપણે શાળા શિક્ષણમાં પહેલ આ 14મા મોડ્યુલની અંદર જે મુદ્દાઓ સમાવિષ્ટ છે એની એક ઉડતી ઝલક મેળવી લઈએ તો સમગ્ર શિક્ષા અભિયાન, પૂર્વ શાળા શિક્ષણ, વાંચન ટેવ, ખેલે ઇન્ડિયા, ખીલે ઇન્ડિયા, સમાવેશી શિક્ષણ, કેજીબીવી, સ્વ બચાવ તાલીમ, શાળા સલામતી, શાળાકીય મૂલ્યાંકન, યુથ ક્લબ અને ઇકો ક્લબ, પરિવહન અને એસ્કોર્ટ સુવિધા, મફત ગણવેશ અને પાઠ્યપુસ્તકો, મોનિટરિંગ વ્યવસ્થા, આધાર ડાયસ, પીજીઆઈ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ, સગુન પોર્ટલ, શિક્ષક પુરસ્કાર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શ્રેષ્ઠ પ્રયાસો અને મધ્યાહન ભોજન યોજના, આટલા મુદ્દાઓ આ મોડ્યુલની અંદર સમાવિષ્ટ છે। હવે આપણે એની વિગતવાર માહિતી મેળવીએ તો મારે જે મુદ્દાઓની ચર્ચા કરવાની છે એ મુદ્દાની અંદર સમગ્ર શિક્ષા, વાંચન ટેવ, ખેલે ઇન્ડિયા, ખીલે ઇન્ડિયા, કેજીબીવી
અને શાળાકીય મૂલ્યાંકન આટલા ટોપિકની એ ચર્ચા એ હું કરવા જઈ રહ્યો છું. સૌ પ્રથમ આપણે જોઈએ તો શિક્ષણ મંત્રાલય જે MHRD મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, તો એ બે વિભાગમાં કામ કરે છે. એક શાલેય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ અને બીજું ઉચ્ચ શિક્ષણ વિભાગ. MHRD જે સંસ્થાઓની સાથે મળીને આ કામ કરે છે એ સંસ્થાઓના નામ આપ જોઈ શકો છો: NCERT, NIPA, NIOS, NCTE. મિત્રો, આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, અત્યારે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આવી એ ત્રીજી છે. સૌ પ્રથમ 1968માં પહેલી આવી, 1986માં બીજી બની અને આ ત્રીજી આવી. સમયના પ્રવાહની સાથે અને માંગ પ્રમાણે તેમાં ફેરફારો થતા રહ્યા છે. સરકારશ્રી દ્વારા શિક્ષણમાં ઘણી નવી યોજનાઓની પહેલ કરવામાં આવેલ છે. પહેલાં શિક્ષણ રાજ્યની જવાબદારી હતું, પણ હવે કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત જવાબદારી બન્યું છે. શિક્ષણને પ્રોત્સાહન માટે અનેક કાર્યક્રમો અને પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. શિક્ષણની ગુણવત્તા સુધારણા અને વંચિત તેમજ નબળા જૂથોને પ્રોત્સાહન આપવું એ આ યોજનાઓમાં કેન્દ્રિત થાય છે. આપણે હવે સમગ્ર શિક્ષાની વાત કરીએ તો માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વર્ષ 2018-19માં સમગ્ર શિક્ષા અભિયાનની શરૂઆત કરી, જેનો મુખ્ય ઉદ્દેશ શાળા શિક્ષણની સમાન તકો અને અધ્યયન નિષ્પત્તિઓ સાથે શાલેય શિક્ષણની અસરકારકતાને સુધારવાનો છે. જેમાં સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, શિક્ષક શિક્ષણ, શાળા શિક્ષા વિભાગ અને સાક્ષરતા જેવી યોજનાઓ સમાવિષ્ટ છે. આ યોજનાઓના હેતુઓની વાત કરીએ તો ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામો વધારવા જોગવાઈ કરવી, શાળામાં સામાજિક અને જાતીય તફાવત વચ્ચે સેતુ સ્થાપવો, શાળા શિક્ષણના તમામ સ્તરે સમાન અને સંકલિત શિક્ષણની ખાતરી કરવી, શિક્ષણમાં વ્યાવસાયિક શિક્ષણની જોગવાઈ કરવી અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009નો યોગ્ય રીતે અમલ કરાવવો. આ એના મુખ્ય હેતુઓની વાત આપણે અહીંયા કરી. નેક્સ્ટ. અહીંયા યોજનાઓની લાક્ષણિકતાઓ છે. પ્રવેશના આધારે શાળાઓને ₹25,000થી 1 લાખ ફાળવવા, જેમાંથી ઓછામાં ઓછા 10% સ્વચ્છતા એક્શન પ્લાન પર ખર્ચ કરવા. એટલે હવે અહીંયા સ્વચ્છતા ઉપર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્લસ રમતગમતના સાધનો માટેની ગ્રાન્ટની વાત કરી છે. મારી સાથે જે મારે ખાતાકીય એક્ઝામ આપવાના છે મિત્રો, એના માટે પણ આ ઇન્ફોર્મેશન ઉપયોગી થઈ પડશે એવી આશા છે. કે પ્રાથમિક શાળા માટે ₹5,000 ફાળવવામાં આવે છે, ઉચ્ચ પ્રાથમિક શાળા માટે 10,000 અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક પ્રાથમિક શાળાઓ માટે ₹25,000ની જોગવાઈ કરવામાં આવેલી છે. એ ઉપરાંત પુસ્તકાલયને મજબૂત બનાવવા માટે ₹5,000થી 20,000 શાળા દીઠ વાર્ષિક અનુદાન એ આપવામાં આવે છે. બાળક દીઠ ₹600 વાર્ષિક ગણવેશ માટે ફાળવવામાં આવે છે અને બાળક દીઠ ₹250થી 400ના દરે વાર્ષિક પાઠ્યપુસ્તકો માટે ફાળવવામાં આવે છે. મિત્રો, પુસ્તકાલયની વાત છે તો વિદ્યાર્થીઓમાં વાંચન ટેવ વિકસે અને વિદ્યાર્થીઓમાં મૌલિકતા કેળવાય એ માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. તરતું પુસ્તક, વર્ગખંડ લાઇબ્રેરી, આવા બધા કન્સેપ્ટ હેઠળ બાળકોને વાંચવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાથમિક કક્ષાથી લઈ અને ઉચ્ચ માધ્યમિક કક્ષા સુધીના જે બાળકો છે, જે શાળામાં ભણી રહ્યા છે, એમના માટે કેટલી ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે.
આ મોડ્યુલની અંદર ઘણા બધા મુદ્દાઓ હોવાથી અને આપણી પાસે સમય મર્યાદિત હોવાથી આપણે ઝડપથી બીજા મુદ્દા ઉપર જઈશું. રમતગમત, ખેલે ઇન્ડિયા, ખીલે ઇન્ડિયા. મિત્રો, અહીંયા એક હું બિયોન્ડ ધ ટોપિકની વાત કરી દઉં તો હમણાં જ અત્યારે લોકડાઉન છે એટલે સિનેમા ઘરો બંધ છે, પણ હમણાં જ એક પિક્ચર મારે ધ્યાનમાં આવ્યું અને મેં જોયું, છલાંગ. આ પિક્ચર મિત્રો જોવા જેવું છે, જેમાં રમતગમત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. બાળકોના શારીરિક વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં પણ બાળકોના શારીરિક એના કૌશલ્ય ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એની સાથે આ સંલગ્ન છે. એનઈપીના જે આધાર સ્તંભ છે, જેમ કે જોડાણ, સમાનતા, ગુણવત્તા, સરળતાથી ઉપલબ્ધતા, જવાબદારીતા, આ બધા જ જે એના આધાર સ્તંભ છે એની ઝાંખી તમને અહીં જોવા મળે છે. એક બાબત આપણે કહેવાની કે આપણે સૌ આપણા બાળકને સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ધોની, વિશ્વનાથ આનંદ, ધ્યાનચંદ, મેરી કોમ, ફોગેટ જેવા જે વિરલ વ્યક્તિત્વ ધરાવે છે એવી વ્યક્તિ બનાવવા માગીએ છીએ. તો સાથે આ લોકોને જેને કોચિંગ આપેલું છે એ શિક્ષકો, તો આપણે એના જેવું બનવું પડશે. અને પેરેન્ટિંગનો મુદ્દો પણ અહીંયા મહત્વનો છે. ફક્ત ની જવાબદારી એ સરકાર, શિક્ષક એની પૂરતી નથી, પેરેન્ટ્સની પોતાની પણ છે. અને આ મુદ્દા ઉપર તજજ્ઞો ઘણું બધું મંથન કરતા હોય છે. એટલે જો આપણે બાળકને કંઈક બનાવવા ઈચ્છતા હોઈએ તો આપણે પણ તેમાં આપણી જાતમાં સુધાર લાવવો પડશે, આપણી જાતને અપડેટ કરવી પડશે. અહીંયા તમે નેક્સ્ટ સ્લાઇડમાં તમે ગમત માટે સંયુક્ત શાળા ગ્રાન્ટ કેટલી ફાળવવામાં આવી, કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. નેક્સ્ટ હવે આપણે વાત કરીશું મિત્રો, જીસીઈઆરટી દ્વારા નિષ્ઠા તાલીમની સાથે સાથે અત્યારે એક મહત્વપૂર્ણ તબક્કો આપણે સૌ એમાંથી પસાર થઈ રહ્યા છીએ. જીસીઈઆરટીના માર્ગદર્શન હેઠળ જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ઉપલક્ષ્યમાં શ્રી ગીજુભાઈ બધેકા અને સમકાલીન ચિંતકોનું પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં પ્રદાન એ વિષય અંતર્ગત આપણે એક પખવાડિયાની ઉજવણી કરી રહ્યા છીએ. આ પખવાડિયા દરમિયાન શિક્ષણમાં જેમના ગહન અનુભવો રહ્યા છે, જેમનું પ્રદાન એની સમગ્ર સમાજે, સમગ્ર રાજ્યએ, સમગ્ર રાષ્ટ્રએ અને શિક્ષણ જગતે જેની નોંધ લીધી છે, એવા અનેક શિક્ષણ સાથે સંકળાયેલા માર્ગદર્શકશ્રીઓ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. આજે આપણા માટે એક ખુશીની પળ એ છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે, નામના પ્રાપ્ત કરી છે, એવા પદ્મશ્રી ડૉક્ટર અભય બંગ સર પણ આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે. ડૉક્ટર અભય બંગ સરના સેવાગ્રામ વર્ધા ખાતેના પ્રાથમિક શિક્ષણના અનેક અનુભવોએ આપણને સૌને અત્યાર સુધી એક પુસ્તિકાના માધ્યમથી અનેકવાર માર્ગદર્શિત કર્યા છે, અને એ પુસ્તક છે મારી જાદુઈ શાળા. આ પુસ્તકના માધ્યમથી જેટલું ભાથું આપણે મેળવ્યું છે એનાથી સવિશેષ ભાથું આજે એમના પ્રત્યક્ષ અનુભવો અને એમની વાણી થકી આપણે મેળવવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે આપણા આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત પદ્મશ્રી ડૉક્ટર અભય બંગ સરને આવકારીએ છીએ અને એમને સાંભળવાની આ તક મેળવીએ, માણીએ. एज अ स्टूडेंट तो एक नई तालीम कितनी उपकारक रही जिंदगी भर, उनकी बात उनके मुंह से सुनना ये हमारे लिए सबसे सौभाग्य की बात रहेगी. मैं आजकल जब से राष्ट्रीय शिक्षण नीति की बात जिस मंच जहां जहां भी मौका मिला, हर मंच पर मैं राष्ट्रीय शिक्षण नीति की बात शुरू करने से पहले मेरी जादूशाला की बात करता हूं. मैं लोगों को बताता हूं कि जैसे गीता का पाठ करते हैं
उनसे पहले गीता महात्मा पढ़ना चाहिए। इस तरह ही राष्ट्रीय शिक्षा नीति से पहले हमारा ब्रेनस्टॉर्मिंग करना है, हमारा मन खुला करना है, तो सबसे पहले जादूशाला को जरूर से पढ़नी चाहिए, उनकी चर्चा करनी चाहिए, और बाद में हम नई नीति की बात करेंगे तो हमको बहुत आसानी से हम समझ पाएंगे कि एक्सपीरियंशियल लर्निंग क्या है, 360 डिग्री असेसमेंट क्या चीज है। तो अमी बहन ने पूरा परिचय दे दिया है, लेकिन सर आज आपको सुनने के लिए मेरा बाइसेक का एक माध्यम है, जहां से आज 40,000 से ज्यादा टीचर सुन रहे हैं। एक्चुअली हमारा प्रोग्राम निष्ठा ट्रेनिंग अभी आज चल रही है, तो हर दिन हमें गेस्ट लेक्चर रखते हैं, तो वो भी आज कनेक्ट हो गए। बहुत सारे टीचर्स और केड़ौनी के जुड़े हुए लोग आज आपको सुनने के लिए आतुर हैं। तो मैं आपको गुजारिश करता हूँ कि मैं जो बताऊं उनसे अच्छा आपके वक्तव्य से ही पूरा सब लोग को पता चलेगा। तो आपका हृदयपूर्वक स्वागत है। गुजरात आज बहुत गौरव महसूस कर रहा है, आप जैसे एक कर्मनिष्ठ और एक सही मायने में एक गांधीयन एक वक्ता के स्वरूप में मिल रहा है। सर आपका खूब खूब स्वागत है। बहुत धन्यवाद। मैं शुरू करूं इसके पहले तांत्रिक दृष्टि से कनेक्शन पूरा हो गया है ऐसा मानता हूं। ये बिल्कुल आवाज बिल्कुल स्वस्थ आ रही है। ठीक है, ठीक। पहली बात तो मैं डॉक्टर जोशी का और GCERT का बहुत शुक्रगुजार हूं कि आज आपने मुझे यहाँ बुलाया। जैसा कि आप जानते हैं, मैं शिक्षा तज्ञ नहीं हूं, मैं शिक्षक नहीं हूं, ये कोई पुण्याई मेरे पीछे नहीं है। अगर मेरी कुछ पुण्याई मानी ही जाए तो वो इतनी ही है कि मैं नई तालीम का विद्यार्थी रहा। ये मेरा सौभाग्य रहा, उसमें मेरा कोई कर्तृत्व नहीं है कि मैं नई तालीम का विद्यार्थी रहा। गुजरात में नई तालीम की परंपरा बहुत उज्जवल रही है। स्वर्गीय गिजुभाई बधेका का तो आज हम स्मरण करेंगे ही करेंगे, लेकिन उसके साथ में स्वर्गीय जुगतराम भाई दवे, मनुभाई पंचोली और नारायण देसाई ऐसे महादिग्गज नई तालीम के गुजरात में हुए। उनकी कर्मभूमि गुजरात रही, इसलिए ये बहुत औचित्यपूर्ण है कि आज GCERT के द्वारा आप सभी शिक्षकों के साथ मैं कुछ नई तालीम की बात करूं। एक नदी के पानी में एक पत्ती गिरी हुई है, पत्ती बह रही है नदी के पानी के साथ। नदी का पानी आगे जाके कुछ थोड़ी दूर पे एक प्रपात है, वहां से पानी बड़ी गहराई में नीचे गिरने वाला है, पत्ती डूब जाने वाली है। लेकिन उस पत्ती पे एक चींटी बैठी हुई है। वो चींटी मानती है कि पत्ती बड़ी सुरक्षित जगह है। वो चींटी मानती है कि ये पत्ती तो कितना बड़ा विश्व है और कितनी सुरक्षित जगह है। लेकिन पत्ती तो पानी में बह रही है और कुछ देर के बाद नीचे गिरने वाली है। मैं थोड़ी कठोर भाषा में अगर कहूं तो आज की शिक्षा अवस्था जो है, आज की शिक्षा व्यवस्था जो है, उसकी हालत उस पत्ते जैसी है और हमारी हालत उस चींटी जैसी है। हम मानते हैं कि हमारी पत्ती बड़ी सुरक्षित जगह है, बड़ी अद्भुत जगह है, लेकिन वो पत्ती तो बड़ी आपात अवस्था में है, बड़ी संकट अवस्था में है। बस इतना ही है कि उस चींटी को ये कुछ पता नहीं है। वो मानती है कि मैं तो बड़े आराम में हूं। शिक्षा व्यवस्था आपत्ति काल में है, संकट अवस्था में है, ऐसा जो मैं कह रहा हूं, और मैं बाहर खड़ा हूं, मैं शिक्षा व्यवस्था के भीतर नहीं हूं। मैं आपको सिर्फ 3 चिन्ह उसके जिक्र करता हूं।
जो मुझे दिखाई देते हैं एक नागरिक के नाते। आज आप भारत के किसी भी देहात में या गांव में जाइए, शहर के बाहर आपको रोड पे सबसे पहले, गांव भी आने के पहले, बड़े बड़े बोर्ड किस चीज के दिखाई देते हैं? तो अलग अलग कोचिंग क्लासेस के दिखाई देते हैं। हमारे इतने विद्यार्थी आईआईटी में गए, इतने मेडिकल में गए, बड़े बड़े कोचिंग क्लासेस के इश्तेहार, एडवर्टाइजमेंट्स आपको दिखाई देती हैं। और ये तब जब एक रेगुलर पूरी शिक्षा व्यवस्था है, स्कूलों की, कॉलेजों की, फिर भी एक प्राइवेट स्वतंत्र कोचिंग व्यवस्था पनप रही है। इसमें से कौन सी लेजिटिमेट है और कौन सी इलेजिटिमेट है, ये बताना मुश्किल है। 10 साल पहले मेरे लड़के को जब मैंने 12वीं की कक्षा में नागपुर में उसको सबसे अच्छे इंजीनियरिंग साइंस कॉलेज में एडमिट किया, तो प्रिंसिपल ने मुझे पहले दिन बुलाया और कहा कि डॉक्टर साहब, आपको ये कह दूं कि हमारा कॉलेज तो बहुत अच्छा है, आपका लड़का इसमें 12वीं पढ़ेगा, लेकिन ये 4 कोचिंग क्लासेस में अपने बच्चे को दाखिल कर दीजिए। शिक्षा ये भारत की शायद खेती के बाद में आज सबसे बड़ी इंडस्ट्री शिक्षा व्यवस्था है। जितने लोग शिक्षा व्यवस्था में आज व्यस्त हैं, एंगेज्ड हैं, विद्यार्थी हैं, शिक्षक हैं, व्यवस्थापक हैं, बोर्ड है, संचालक है, तो नीचे से ऊपर तक सबसे भारी जनसंख्या आज शिक्षा व्यवस्था में व्यस्त है। इसके बावजूद आप जब उस गांव में प्रवेश करते हैं जहां आपने बड़े बड़े बोर्ड बाहर शिक्षा कोचिंग क्लासेस के देखे, सबसे पहली चीज जो गांव के भीतर ध्यान में आती है वो ये कि हर चौराहे पे बेरोजगार युवा बैठे हुए हैं। तो बड़ा विरोधाभास है। गांव के बाहर तो शिक्षा इंडस्ट्री के एडवर्टाइजमेंट चल रही हैं और गांव के भीतर उसी इंडस्ट्री से निकले हुए बेकार नौजवान, सैकड़ों नौजवान हर चौराहे पे, हर रास्ते पे बैठे हुए समय बर्बाद कर रहे हैं। तो शिक्षा इंडस्ट्री चलती क्यों है? किसके लिए चलती है? एम्प्लॉयमेंट गारंटी स्कीम हम कहते हैं, लेकिन अगर आप मुझे इजाजत दे तो मैं कहूंगा कि आज की शिक्षा व्यवस्था ये सबसे बड़ी अनएम्प्लॉयमेंट गारंटी स्कीम है। हर गांव में आप इसका सबूत देख सकते हैं। दूसरा चिन्ह मैं आपको बताऊंगा, शिक्षा व्यवस्था क्यों आपत्ति काल में ऐसे मुझे लगता है। हमारे विद्यार्थी जिन कॉलेजेस में जाने की बड़ी कोशिश करते हैं वो है मेडिकल कॉलेज, इंजीनियरिंग कॉलेजेस, मैनेजमेंट कॉलेजेस। भारत के इंजीनियरिंग कॉलेज में ऐसा हम मानते हैं कि हमारे बेहतर विद्यार्थी इंजीनियरिंग कॉलेजेस में जाते हैं, लेकिन इंजीनियरिंग कॉलेज में से जो विद्यार्थी निकलते हैं भारत के, उनके बारे में यह मूल्यांकन आया है कि सिर्फ 13% किसी काम के काबिल होते हैं, एम्प्लॉयबल होते हैं। इसका मतलब 87% सिर्फ बेकार नहीं होते हैं, वो काम के लायक ही नहीं होते हैं। तो फिर इंजीनियरिंग कॉलेजेस ने किया क्या? 12 साल पहले स्कूलों में पढ़ाई और फिर 4 साल इंजीनियरिंग कॉलेज में पढ़ाई के बाद में अगर स्वतंत्र मूल्यांकन वाले ये कहते हैं कि उनमें से सिर्फ 13% किसी काम के हैं, 87% किसी काम के ही नहीं है, काम लायक नहीं है, तो ये तो पूरी शिक्षा व्यवस्था का मूल्यांकन हुआ, और वो भी इंजीनियरिंग की शिक्षा जो हमारी बेहतर शेख है। मैं तीसरा आपको चिन्ह ये बताऊंगा, मैं अपने जीवन में याद करके देखता हूं कि मेरी नई तालीम की शिक्षा से बाद में मुझे जो बाहर की फॉर्मल शिक्षा है उसमें जाना पड़ा, क्योंकि मुझे मेडिकल कॉलेज में जाना था। 9वीं से 12वीं के 4 सालों में मुझे स्कूलों में जो पढ़ाया गया, और मैं आपको कहूंगा आप भी याद करके देखिए कि 9वीं से 12वीं ये 4 साल स्कूलों के करिकुलम में आपको जो पढ़ाया उसमें से कितना बाद में काम आया।
मुझे केमिस्ट्री में 27 एलिमेंट्स पढ़ाए गए, याद करना पड़ा, क्योंकि मेडिकल में जाना चाहता था तो रटना पड़ा। उन 27 केमिकल में से 22 केमिकल्स का मेरे जिंदगी में बाद में कभी भी मुलाकात नहीं हुई। एंटीमनी कैसे मैन्युफैक्चर, मास मैन्युफैक्चरिंग करते हैं, इसका मेरे जीवन से क्या लेना देना। सल्फ्यूरिक एसिड के मास मैन्युफैक्चरिंग की 3 मेथड्स मुझे सिखाई गई, जिंदगी में कभी मुलाकात नहीं हुई, कभी जरूरत भी नहीं पड़ी। मैं मोटा मोटी ये कहूंगा कि उसमें से 90% तो शिक्षा मेरे कभी बाद में जिंदगी में काम ही नहीं आई। तो इसका मतलब 10% ही इसका जिसका काम में आता है, 90% काम ही नहीं आता है। 13% ही किसी काम के काबिल होते हैं, 87% नाकाबिल होते हैं। तो ये तो बड़ी शिक्षा व्यवस्था के लिए बड़ी होता यह है कि जीवन के पहले 20-25 साल हम सिर्फ शिक्षा लेते हैं, किसी काम से कोई हमारा वास्ता ही नहीं आता है, जीवन से भी वास्ता नहीं आता है। स्कूलों की 4 दीवारी में हम सिर्फ शिक्षा लेते हैं, ऐसा मानते हैं, और एक बार शिक्षा की डिग्री लेके बाहर जाते हैं जीवन में, तो फिर शिक्षा लेना पूरा बंद कर देते हैं। तो वो कहते हैं कि जीवन को हमने ऐसे 2 इसमें विभाजित कर दिया है, एयर टाइट कंपार्टमेंट्स में। पहला जो हिस्सा है वो सिर्फ निष्क्रिय शिक्षा का है, कृतिहीन शिक्षा, कर्म विहीन शिक्षा, और दूसरा जो जीवन का हिस्सा है वो निर्बुद्ध जीवन है। तो निष्क्रिय शिक्षण और निर्बुद्ध जीवन, ऐसे जीवन के हमने 2 एयरटाइट कंपार्टमेंट कर लिए हैं। ये बड़ी शोकांतिका है। तो ऐसी अगर शिक्षा की स्थिति हो तो हमको पुनर्विचार की जरूरत है, और पुनर्विचार की जरूरत तो हम पर आ पड़ी है। इसलिए आ पड़ी है कि आप अगर कोविड के जमाने में देखेंगे तो चूंकि विद्यार्थियों का स्कूलों में, कॉलेजेस में आना संभव नहीं है, दुनिया भर में ऑनलाइन शिक्षा शुरू हुई है। ये ऑनलाइन शिक्षा ये सिद्ध करती है कि शायद ज्यादातर स्कूलों की और शिक्षकों की जरूरत ही नहीं है। अगर विद्यार्थी स्कूल में आए बगैर और कई सारे शिक्षकों के क्लास लिए बगैर ही ऑनलाइन एक ही आदमी तो भारत भर को सिखा सकता है। गुजरात का एक ही शिक्षक पूरे गुजरात के जो भी कोई 1 करोड़ विद्यार्थी हो उनको इंग्लिश सिखा सकता है। ऑनलाइन शिक्षा में तो यह संभव है। आपने अगर नाम सुना है, खान एकेडमी नाम की एक एकेडमी उपलब्ध है इंटरनेट पे। बिल गेट्स के बच्चे भी, टेडेक्स के इंटरव्यू में बिल गेट्स ने कहा है कि मेरे दोनों बच्चों को मैं मैथमेटिक्स और फिजिक्स खान एकेडमी में सिखाता हूं, जो ऑनलाइन शिक्षा चलती है। तो ऑनलाइन शिक्षा के बाद में तो हमारी शाला व्यवस्था और शिक्षकों की जरूरत पे बड़ा भारी प्रश्न चिन्ह उपस्थित हो गया है। बस इतना है कि हम उस चींटी की तरह है, ये समझ नहीं रहे हैं कि ये पत्ता जो है ये पूरा तो शायद नष्ट होने जा रहा है। ऑक्सफोर्ड विद्यापीठ ने एक अध्ययन किया है, कुछ सालों पहले प्रकाशित हुआ। उन्होंने यह कहा कि सन 2050 तक दुनिया से कौन से व्यवसायों की जरूरत बढ़ेगी, कौन से कामों की नहीं रहेगी, और कौन से व्यवसाय तो गायब हो जाएंगे। तो उसमें जैसे उदाहरण के रूप में लूँ, टाइपिस्ट, उन्होंने कहा कि ये व्यवसाय रहेगा ही नहीं, हर आदमी अपना वर्ड प्रोसेसिंग खुद करेगा। दिन ब दिन कम होते जाएंगे क्योंकि ड्राइवरलेस कार
कहां खोजें? नई तालीम की शिक्षा में स्व के खोज में मदद होती है। और ये सेल्फ के बारे में एक दूसरा लेकिन बड़ा सुंदर मैंने विचार पढ़ा है, वो ये है कि दिस सेल्फ इज लाइक अ रे ऑफ लाइट। स्व जो होता है ये प्रकाश के किरण की तरह होता है। आप में से जो फिजिक्स सीखे होंगे वो जानते हैं कि प्रकाश की किरण अदृश्य होती है, इनविजिबल होती है। वो कब दृष्टिगोचर होती है, वो कब विजिबल होती है? जब वो प्रकाश की किरण किसी चीज पे जाके टकराती है तब वो विजिबल होती है। खिड़की में से सूरज से प्रकाश आता है, वो प्रकाश नहीं दिखाई देता है। जब वो पृथ्वी पर किसी पत्ते पर गिरता है, किसी टेबल पे गिरता है, आपकी दीवारों पे गिरता है, प्रकाश जब उस दीवार पे गिरता है तब वो प्रकाशित होता है। फिजिक्स हमको कहता है लाइट के बारे में कि द रे ऑफ लाइट इज इनविजिबल, इट बिकम्स विजिबल व्हेन इट मीट्स एन ऑब्स्टेकल। सेल्फ इज लाइक अ रे ऑफ लाइट। मैं कैसा हूं इसके बारे में तो मैं चाहे जो विशफुल थिंकिंग कर लूं कि मैं ऐसा हूं, मैं वैसा हूं, दिखने में बहुत सुंदर हूं, बहुत होशियार हूं, बहुत वीर हूं, बहुत उदार हूं, ये सब मेरा काल्पनिक रहेगा। मेरा असली रूप मुझे ही कब पता चलेगा? जब मैं किसी चैलेंज से टकराता हूं तब मेरी कमजोरी और मेरी शक्ति दोनों वास्तव रूप में प्रकट होती है। युद्ध में जाने के पहले सैनिक लाख कहेगा मैं ऐसा शूर हूं, वैसा शूर हूं, लेकिन उसका असली स्वरूप तो प्रकट होता है जब वो दुश्मन के सामने खड़ा होता है, मौत के सामने खड़ा होता है, तब वो सैनिक कैसा है पता चलता है। डॉक्टर के रूप में मैं बहुत कह लूं मैं बहुत होशियार डॉक्टर हूं, परीक्षा में इतने मार्क मिले थे, उतने मार्क मिले थे, लेकिन मेरी कसौटी तो तब होगी जब एक साक्षात पेशेंट सीरियसली बीमार हैं, उसके सामने मैं खड़ा हूं, अब मैं क्या कर दूं? मेरी कसौटी तब होती है। तो सेल्फ का जो दर्शन होता है वो वैक्यूम में नहीं हो सकता है, वो क्लासरूम में नहीं हो सकता है। सेल्फ का आत्मदर्शन, मैं कैसा हूं इसका मुझे जो अनुभव होना है, ज्ञान होना है, शब्द इस्तेमाल करूं तो स्व के बारे में साक्षात्कार होना है। वो सिर्फ जब मैं जीवन में समस्याओं को, चैलेंजेस को, मुश्किलों को जब सामने पाता हूं, उनसे लड़ते समय मेरा सेल्फ प्रकट होता है। नई तालीम में जीवन की समस्याओं को लड़ते लड़ते सेल्फ समझने का मौका मिलता है। ये सेल्फ कहां समझा जाए, कैसे समझा जाए? तो सेल्फ को तो स्व की खोज, स्व का ज्ञान, ये नई तालीम का हेतु है। वो ज्ञान मिलना है तो वो कोई जिम में जाके सिर्फ अब मैं दंड बैठक लगाऊं, पसीना बहाऊं और फिर जाके मुफ्त का कहीं खाऊं, ये तो पैरासाइट की परोपजीवी जिंदगी हो गई। तो नई तालीम में ये माना गया है कि मैं समाज में अपने कर्तव्य करते 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 मेरी शिक्षा होनी चाहिए। 20 साल की उम्र तक सिर्फ मेरे पिताजी मनी ऑर्डर भेज रहे हैं और मैं शिक्षा ले रहा हूं, ये गलत है। समाज में मैं कर्तव्य करूं, वो कर्तव्य कुछ भी हो, मैं खेती में काम करूं या मैं कारखानों में काम करूं या मैं सफाई करूं या मैं रसोई करूं, मैं होटल में काम करूं, लेकिन समाज में कर्तव्य करते करते, समाज में जो मेरा कर्तव्य होता है उसको भारतीय भाषा में कहते हैं स्वधर्म। ये स्वधर्म का हिंदू मुस्लिम से कोई संबंध नहीं है। समाज के प्रति जो मेरा कर्तव्य है, जिसको मुझे पूरा करना है, उसको कहते हैं स्वधर्म। गीता में कृष्ण अर्जुन को कहते हैं क्षत्रिय के नाते तेरा स्वधर्म कर, लड़ाई लड़। तो लड़ाई लड़ना ये अर्जुन का उस समय का स्वधर्म था, कर्तव्य। तो स्वधर्म करते करते शिक्षा प्राप्त होती है। खेती करते करते अभय को समझता है कि वो किस काबिल है। रसोई करते करते अभय को ज्ञान भी मिलता है, कुशलता भी मिलती है और अपने बारे में समझ भी पैदा होती है।
समाज में समाज उपयोगी कर्तव्य करते करते अपने आप ही शिक्षा हो जाती है। व्हाट ए ब्यूटीफुल थिंग। शिक्षा ये पैरासिटिकल लाइफ नहीं होना चाहिए, समाज उपयोगी होना चाहिए। अब 5 साल की उम्र तक ठीक है काम नहीं करेंगे, शायद 8 साल तक नहीं करेंगे, लेकिन उम्र की किसी न किसी अवस्था में अगर हम काम ही शुरू नहीं करेंगे तो हम सिर्फ पैरासिटिक प्रिंसली एक जनरेशन पैदा करेंगे जो काम करना ही नहीं जानती है। फिर हम रोते हैं, पालक के नाते रोते हैं या नेता के नाते रोते हैं कि नई पीढ़ी ऐसी निकल रही है जो किसी काम के काबिल ही नहीं। अरे आपने ही पैदा की, आपने उसको कुछ काम नहीं करने दिया, आपने पालक के नाते उसको कहा बेटा पढ़ाई कर, घर में कुछ भी काम मत कर, बस तेरा एक ही काम है, तू रट 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 पढ़ाई कर, कोचिंग क्लासेस कर, परीक्षा में मार्क मिलने चाहिए। हमने उसको बेकाम किया और फिर हम रोते हैं। तो जीवन में अपने कर्तव्य की शुरुआत 8-10 साल की उम्र में तो शुरू हो जानी चाहिए। कर्तव्य छोटे रहेंगे, हल्के रहेंगे, आसान रहेंगे, उत्तरोत्तर बढ़ते जाएंगे। शायद 8 साल की उम्र में मैं सिर्फ कमरा झाड़ूंगा, 9 साल की उम्र में मैं शायद अगली स्टेप का कुछ काम करूंगा, 16 साल का होऊंगा तब शायद मैं बिल्डिंग की रिपेयर ही करूंगा। लेकिन ये सब कर्तव्य कर्म करते 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 एक शिक्षा होनी चाहिए। तो स्वधर्म करते करते शिक्षा होनी चाहिए, परोपजीवी शिक्षा नहीं होनी चाहिए। इस स्वधर्म मैं कहां करूं? आज डिग्री मिलने के बाद में अक्सर सभी लोगों को इंटर्नशिप के लिए कहीं जाना पड़ता है, ढूंढते हैं। और मुझे बड़े बड़े इंस्टीट्यूट के लोग डायरेक्टर लिखते हैं कि हमारे विद्यार्थियों को डिग्री तो मिल गई लेकिन काम करना कुछ भी नहीं आता है, तो उनको इंटर्नशिप के लिए आपके पास भेजें। मौका ढूंढते हैं कि इनको अब काम करने कहाँ मौका दे। नई तालीम में यह नहीं होता है। आप जहां भी रहते हैं वहीं पे आपका कर्तव्य होना चाहिए। आप जहां रहते हैं उसको भारतीय भाषा में या गांधी की भाषा में कहते हैं स्वदेश। स्व का देश, देश का मतलब है स्थान। आप जहां पर भी हैं वो आपका स्वदेश है। मैं गढ़चिरौली में हूं, गढ़चिरौली मेरा स्वदेश है। आप गुजरात के किसी देहात में होंगे, किसी गांव में होंगे, शहर में होंगे, वो आपका स्वदेश है। वहां का जो समाज है वो आपका समाज है। मैं स्वदेश में जहां पर भी मैं हूं वहीं पर मैं कर्तव्य कर सकता हूं। मैं रहूंगा गढ़चिरौली में और ख्वाब देखूंगा कि मैं इथियोपिया में सेवा करूंगा या अलास्का में सेवा करूंगा तो कुछ नहीं होगा, सिर्फ इच्छा चिंतन होगा। तो मैं जहां पर हूं वो मेरा स्वदेश है। स्वदेश में लोगों की जो जरूरतें हैं वो मेरा स्वधर्म है। और स्वधर्म करते करते जो मुझे मिलता है उसको कहते हैं नई तालीम की शिक्षा। इसमें स्वावलंबन भी होना चाहिए, तो वो तो हमने जिक्र कर लिया। इसमें सहयोग भी होना चाहिए क्योंकि मुझे औरों के साथ मिलके ही काम करना पड़ता है। फिर वो रसोई हो या बैंगन की खेती हो, सहयोग तो करना ही पड़ता है। स्वावलंबन तो होता ही है और उसके साथ साथ स्वाध्याय भी करना होता है। तो अब हम थोड़ा इस बाद में वापस आके व्याख्या कर सकते हैं। નમસ્કાર, ફરી આપણે જોડાઈ રહ્યા છીએ। નેક્સ્ટ આપણે ખેલે ઇન્ડિયાની વાત કરી। હવે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV, અહીંયા આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે અનુદાનની જોગવાઈ છે એ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના છે ભારતમાં ઓગસ્ટ 2004માં શરૂ થઈ અને 1 એપ્રિલ 2007થી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આ યોજના કાર્યરત છે। અને જે વિસ્તારમાં કન્યા સાક્ષરતા દર રાષ્ટ્રીય કન્યા સાક્ષરતા દર કરતાં ઓછો છે તેવા વિસ્તારમાં 11 થી 16 વર્ષની નિયમિત શાળાએ ન ગયેલી અને અધવચ્ચેથી શાળા છોડી ગયેલી કન્યાઓને ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવા માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરવામાં આવેલ છે। એના જુદા જુદા મોડલ પણ છે, એટલે એ આપ જાણી શકો છો। અને જે કન્યાઓ ધોરણ 5, 6, 7, 8માંથી શાળામાંથી ઉઠી ગયેલ છે તેવી કન્યાઓને પ્રથમ તેમની ક્ષમતા મુજબની ક્ષમતા માપન કસોટી લેવામાં આવે છે અને તેની સિદ્ધિ મુજબ
પ્રથમ તેને CL1 થી CL4 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. એટલે કે આજે CL1 છે એ 55 દિવસ, CL2 છે એ 45 દિવસ, CL3 અને CL4 એ 35 દિવસની તાલીમ છે. તો અહીંયા આપણે KGBV વિશે થોડી માહિતી મેળવી. લાસ્ટ પોઈન્ટ છે શાળાકીય મૂલ્યાંકન. તો મિત્રો અહીંયા દર 2 વર્ષે NAS લેવામાં આવે છે, નેશનલ એચિવમેન્ટ સર્વે. આ સર્વે હાથ ધરાય છે. આપણે 2017-18થી એનો અમલ કરેલો છે. એની મુખ્ય અપેક્ષાઓ કઈ છે તો વાત કરીએ કે અધ્યયન નિષ્પત્તિઓની પ્રાપ્તિ, વર્ગખંડ પ્રક્રિયાના સુધાર માટે અનુકાર્ય, શિક્ષક વ્યવસાયિક સંસ્થામાં વધારો, ગુણવત્તા સુધાર માટે અનુકાર્ય, અધ્યયન અપૂર્ણતા સંબંધી બાબતો જાણી શકાશે. તો અહીંયા આ NAS વિશેની ડિટેલિંગ છે. આપણે અહીંયા દર 2 વર્ષે NAS લેવાય છે અને વચ્ચે જ્યારે 1 વર્ષનો ગેપ રહે છે ત્યાં આપણે હવે GAS ચાલુ કરેલી છે. થેન્ક યુ. હવે આગળનો જે દોર છે એ હું ડૉક્ટર ગાયત્રીબેનને આપું છું અને તે પોતાની વાત આપની સમક્ષ મૂકશે. તો ડૉક્ટર ગાયત્રીબેન. નમસ્કાર સૌને. સમગ્ર શિક્ષાના ઘટકોમાંનું એક ઘટક એટલે પૂર્વ શાળા શિક્ષણ પઢે ભારત બઢે ભારત કાર્યક્રમ અંતર્ગત સમગ્ર શિક્ષા દ્વારા પૂર્વ શાળા શિક્ષણના મહત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેની અંદર પ્રારંભિક ભાષા શિક્ષણ અને સાક્ષરતાના પાયાના કૌશલ્યો એની અંદર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પૂર્વ શાળા શિક્ષણ અલગ અલગ રીતે અપાય છે, એની પદ્ધતિઓ બધી અલગ અલગ છે, પણ આપે છે તો પૂર્વ શાળા શિક્ષણ. પૂર્વ શાળા શિક્ષણ એટલે કે પ્રાથમિક શિક્ષણ પહેલા આપવામાં આવતું શિક્ષણ, જેનું સ્વરૂપ અનૌપચારિક છે. મિત્રો, આપ સૌને ખ્યાલ હશે કે આપણો અભ્યાસક્રમ નિશ્ચિત છે, આપણું આયોજન નિશ્ચિત છે, આપણું વેકેશનનો ગાળો, બરાબર, પરીક્ષા લઈએ છીએ. મુખ્ય આની અંદર એક લક્ષણ હોય અનૌપચારિક અને ઔપચારિક શિક્ષણનું, તો તેની અંદર એ વર્ગભડતી છે. ઔપચારિક શિક્ષણની અંદર વર્ગભડતી સમાયેલી છે. એટલે અહીંયા આગળ જે પૂર્વ શાળા શિક્ષણ આપવાનું છે એ અનૌપચારિક રીતે આપવાનું છે. વિદ્યાર્થીને ખબર ના પડે કે હું ભણી રહ્યો છું, હું શીખી રહ્યો છું, પરંતુ એ રમતો દ્વારા અને પ્રવૃત્તિઓ દ્વારા અનૌપચારિક રીતે જ એના શારીરિક વિકાસ, સમગ્ર વિકાસના પાસાઓ છે એની અંદર એ સમૃદ્ધતા લાવતો થાય છે. એટલે પૂર્વ શાળા શિક્ષણની અંદર 3 થી 6 વર્ષનો સમયગાળો નિશ્ચિત કરવામાં આવ્યો છે. 3 વર્ષ પૂરા કરે ને પછી એ પૂર્વ શાળામાં પ્રવેશ મેળવે છે અને 6 વર્ષ પૂરા કરે પછી ધોરણ પહેલામાં પ્રવેશ મેળવે છે. એટલે કે 3 થી 6 વર્ષ, 3 વર્ષ પૂરા કરે પછી અને 6 વર્ષ પૂરા કરે તે પહેલાનો સમયગાળો, એટલે કે એ 3 વર્ષ એ પૂર્વ શાળા શિક્ષણ માટેનો એનો નિશ્ચિત કરવામાં આવ્યો છે. ને એ સમય દરમિયાન તેઓ વિવિધ પદ્ધતિઓ આધારે એ પૂર્વ શાળા શિક્ષણ મેળવે છે. પૂર્વ શાળા શિક્ષણની પદ્ધતિઓ તો ઘણી બધી છે, પણ ઓલ ઓવર વૈશ્વિક કક્ષાએ જોવા જઈએ તો પણ સામાન્યીકરણ કરવું હોય તો આટલી પદ્ધતિઓ આપણે આપી શકીએ. એની અંદર છે કિન્ડરગાર્ટન. કિન્ડરગાર્ટન છે ને એની અંદર શિક્ષક કેન્દ્ર સ્થાને છે, શિક્ષક અને તેની પ્રવૃત્તિઓ કેન્દ્ર સ્થાને છે, અને તેની અંદર બાળકને શિક્ષણ લેતું કરવામાં આવે છે, શિક્ષણમાં રસ ઊભો થાય બાળકને એ માટે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આવે છે બાલવાડીની વાત. ગાંધીજીએ બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતો આપ્યા અને એ બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાંથી ક્રમશઃ ધીમે ધીમે પૂર્વ બુનિયાદી શિક્ષણની બુનિયાદ સર્જાઈ અને બાલવાડીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. બાલવાડી અને મોન્ટેસોરી પદ્ધતિમાં એના લક્ષણો છે ને લગભગ તમને સરખા લાગે. મોન્ટેસોરી પદ્ધતિની અંદર બાળક કેન્દ્ર સ્થાને છે, યોગ્ય પર્યાવરણ નિર્માણ કરી અને બાળકને તેમાં સ્વતંત્ર રીતે મૂકી દેવામાં આવે છે. એટલે આ વાત થઈ એ મોન્ટેસોરી પદ્ધતિની થઈ. હવે આંગણવાડીની વાત કરીએ તો આપણી આંગણવાડીઓની અંદર શારીરિક સ્વાસ્થ્ય ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. હજી પણ એક છે, અત્યારે જ્યાં ત્યાં આપણે બધા પાસે સાંભળીએ છીએ કે અમારા છોકરા પ્લે ગ્રુપમાં જાય છે. પ્લે ગ્રુપ શું છે? તો બાળક જ્યારે
આવે છે ને ઘર આંગણે ત્યારે એ ચપ્પલ વ્યવસ્થિત મૂકે છે, બધા લોકો સાથે એ સારી રીતે રહી શકે છે. સામાજિક વિકાસનો એક પાસા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને એમાં રમતો ઉપર ખાસ વિશેષ ભાર, કે પ્લે ગ્રુપમાં જ્યારે બાળક 3 કલાક માટે જાય છે ને ત્યારે રમતો એને વિશેષ રીતે રમાડવામાં આવે છે. ખાવાની પદ્ધતિ સિસ્ટમ છે તો એ શીખે એ માટેના પ્લે ગ્રુપમાં પ્રયત્ન કરવામાં આવે છે. હવે મિત્રો આમાં વાત કરીએ ને તો પદ્ધતિઓ આ બધી જ છે, પરંતુ આ બધી પદ્ધતિઓ છેવટે તો પૂર્વ શાળા શિક્ષણ જ આપે છે. તો પૂર્વ શાળા શિક્ષણ માટેની પદ્ધતિ કોઈ પણ હોય, પણ પૂર્વ શાળા શિક્ષણ આપતી તમામ સંસ્થાઓ, શાળાઓ એ સરકારની દ્રષ્ટિએ આંગણવાડી છે. આપ સૌ એ શાળાની અંદર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની શ્યામ ગુલાબી કલરની બુક છે, એનો અભ્યાસ કર્યો હશે. એની અંદર આંગણવાડીની વ્યાખ્યા કરવામાં આવી છે કે પૂર્વ શાળા શિક્ષણ આપતી તમામ શાળાઓ એ સરકારની દ્રષ્ટિએ એક આંગણવાડી કેન્દ્ર છે. તો અહીંયા આગળ શાળા દીઠ 3 લાખ રૂપિયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અહીંયા બઢે ભારત અંતર્ગત આપવામાં આવનાર છે. હવે આ યોજના અંતર્ગત પૂર્વ શાળા સંદર્ભે શું કામ થશે? તો કે સૌ પ્રથમ તો અભ્યાસક્રમનો વિકાસ થશે. અભ્યાસક્રમના વિકાસમાં શું આવે? તો કે ભાઈ અત્યારે જે કંઈ અભ્યાસક્રમ છે, આંગણવાડી કાર્યકરો એ કામ કરી રહી છે, ECC નો અભ્યાસક્રમ છે, જેની અંદર એને કયા દિવસે શું શીખવવું, કયું બાલગીત ગવડાવવું, કઈ વાર્તા કહેવી, બરાબર, કઈ રમત રમાડવી, તો એનું દિવસ વાઇઝ એ લોકોને આખું પ્લાનિંગ એક બુક બનાવીને આપવામાં આવ્યું છે. સાથે એની અંદર લખ્યું છે કે આ ગીત ગવડાવવું તો એ ગીત, આ વાર્તા કહેવી તો તે વાર્તા, આ બધું જ એક એક્ટિવિટી બેંક કરીને બુક બનાવી અને એની અંદર બધું જ સાહિત્ય એ આંગણવાડી કાર્યકરોને આપવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાઓની અને માધ્યમિક શાળાઓની મારી મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રોની હું પ્રેરણાત્મક મુલાકાત લઉં છું ને તો ક્યારેક એવું જોવા મળે છે કે બહેનો એવું કહેતી હોય છે કે અમુક ગીતો છે ને એના ઢાળ અમને નથી આવડતા, પણ અમે અમારી રીતે ગવડાવીએ છીએ. આવા કોઈ થોડા નાના મોટા પ્રશ્નો છે તો આ અભ્યાસક્રમ વિકાસ અંતર્ગત બઢે ભારત અંતર્ગત આપણે અભ્યાસક્રમ વિકાસમાં જે કંઈ ખૂટતા પાસા છે એમાં આપણે કામ કરવાનું થશે. હા મિત્રો, બીજું આંગણવાડી કાર્યકરોની ક્ષમતા નિર્માણ. આંગણવાડી કાર્યકરો છે ને એ હવે તો એની અંદર એક ક્રાઇટેરિયા હતો એમની નિમણૂક દરમિયાન કે એ જે તે વિસ્તારની રહેવાસી હોવી જોઈએ. એ ક્રાઇટેરિયા નીકળી ગયો અને હવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આધારે એ આંગણવાડી કાર્યકરોની નિમણૂક થાય છે. એટલે હમણાં NGOની અંદર લેક્ચર જ્યારે લેવા જવાનું થયું તો એની અંદર PhD થયેલા એક બેન હતા, MA MPhil થયેલી બહેનો પણ હવે આવી રહી છે. હા મિત્રો, પરંતુ આ બહેનોને અનૌપચારિક શિક્ષણ કેવી રીતે અપાય ને એને ખ્યાલ નથી. ઘણી વખત એમની મિટિંગોમાં પણ હું જાઉં છું જિલ્લા કક્ષાની, તો ત્યાં આગળ એ બહેનો ઘણી વાર કહેતી હોય છે, હું એમને પૂછું કે તમે શું કરાવો છો આંગણવાડી કેન્દ્રોમાં, તો આવું ઘણી વખત મને આવા જવાબો મળ્યા છે કે અમે તો 1 થી 50 એકડાઈ શીખડાવીએ છીએ, બેન અમે એડવાન્સ છીએ. નો એડવાન્સ. એ માટેનું અનૌપચારિક શિક્ષણની વિવિધ પદ્ધતિઓ છે, રમતો છે, એની પ્રવૃત્તિઓ છે, ક્રમશઃ એ રીતે આગળ વધવાનું છે. બાળકને એમ ના થવું જોઈએ કે હું ભણું છું અને તે ભણે, ત્યારે તે અનૌપચારિક શિક્ષણ થયું કહેવાય, કારણ કે આપણે એને ઔપચારિક શિક્ષણ આપી શકતા નથી. બાળકના જે વૈશ્વિક કક્ષાએ અધિકારો નિશ્ચિત થયા છે એમાં એક અધિકાર છે એને બાળપણ ભોગવવાનો, અને બાળપણનો સમયગાળો એ 3 થી 6 વર્ષનો છે. એટલે આ સમયગાળા દરમિયાન એનું બાળપણ આપણે છીનવી શકતા નથી, પરિણામે આપણે એને ઔપચારિક શિક્ષણ આપી શકતા નથી અને અનૌપચારિક શિક્ષણ આપવાનું થાય છે. હા, આપની ભૂમિકા શું હોઈ શકે આમાં પૂર્વ શાળામાં? તો આંગણવાડી કાર્યકરોને શિક્ષકો અને મુખ્ય શિક્ષકો દ્વારા એને તાલીમ આપવાની છે અને માર્ગદર્શન આપવાનું છે. એના જે કંઈ પ્રશ્નો છે એનું સોલ્યુશન, શૈક્ષણિક પ્રશ્નોનું સોલ્યુશન આપણે શાળા કક્ષાએ કરવાનું થશે. અને બીજું કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે એણે બહુ સરસ મજાની હમણાં કીટ આપી છે. હવે એ કીટની અંદર બધા જ રમકડા છે, લગભગ એ અભ્યાસક્રમની બધી જ પ્રવૃત્તિઓ એ કીટ દ્વારા કરાવી શકે એવું સરસ મજાની કીટ છે, બહુ મોટી કીટ છે. તો એ અત્યારે કામ કરી રહ્યા છે, પરંતુ એમની સાથે સંકલન સાધીને બઢે ભારત અંતર્ગત આપણે હજી વિશેષ રીતે જે કંઈ પ્રયત્ન કરવાના થાય છે એ એની સાથે સંકલન દ્વારા આ કરવાના થશે. તો અહીંયા આગળ એ પૂર્વ શાળા શિક્ષણ અંતર્ગત આપણી ભૂમિકા. ત્યાર પછી જોઈએ સમાવેશી અને કન્યા શિક્ષણ. મિત્રો, ગણિત વિષયમાં નપાસ થનાર વિદ્યાર્થી એક ફેશન ડિઝાઇનર બને, બેક બેન્ચર, છેલ્લે બેસનારો વિદ્યાર્થી એ કોઈક સારો ઉદ્યોગ સાહસિક બને, આપણે જોઈએ છીએ.
વારંવાર શીખેલું ભૂલી જનાર વિદ્યાર્થી એ સારામાં સારો લેખક બનતા આપણે જોયા છે એને, બરાબર. અને ખૂબ જેને ટોપર કહેવાય ને, ટોપર ઓફ ધી ક્લાસ, અને એને આપણે એક હેપી હોમ મેકર તરીકે જોઈએ છે. એટલે અહીંયા વાય વી શુડ નેવર જજ ધ બુક બાય ઇટ્સ કવર. આપણે કોઈ બુકને એના કવરના આકર્ષણના આધારે એને મૂલવી શકતા નથી. એ બુકની ક્વોલિટી તો ત્યારે જ ખબર પડે કે જ્યારે આપણે આખી બુકનો અભ્યાસ કરીએ. એટલે આ જે વાત કરું છું ને, હું એ સામાન્ય બાળકોનું શાળામાં વર્ગખંડોમાં સમાવેશન સંદર્ભે વાત કરું છું. આપણે CWSN બાળકો વિશે વાત કરવાની થાય છે. આપણું આ પણ પૂર્વ શાળાની જેમ આપણા સમગ્ર શિક્ષાના ઘટકો પૈકીનો અગત્યનો ઘટક છે, જેની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થાય. તો CWSN બાળકોની આપણે ઓળખ કરવાની છે અને એની આકારણી કરવાની છે. આકારણી મીન્સ કે એની કેટેગરી કઈ છે, એને VI આંખની તકલીફ છે, કઈ તકલીફ છે એની, ઉપકરણોની સહાય, એને જેવી તકલીફ છે ને એ પ્રમાણે એને ઉપકરણો પૂરા પાડવાના છે. નાની એવી સર્જરી કરીએ ને અને એ નોર્મલ ચાઇલ્ડમાં આવી જાય તો આવી સર્જરીની જોગવાઈઓ પણ એ અહીંયા કરવાની થાય છે. બ્રેલ પુસ્તકો, મિત્રો, જ્યાં આવા બાળકો છે ને, તો અમુક શાળાઓમાં મેં આવું જોયું પણ છે કે ત્યાં બ્રેલ પુસ્તકો આવેલા છે. એનો ઉપયોગ ત્યારે જ કરાવી શકીશું કે જ્યારે એ બાળકોને સ્પેશિયલ ટીચર જ્યારે આવે ને શાળામાં, ત્યારે આપણે એનો લાભ લઈએ. અને એ માટે અહીંયા સમાવેશી શિક્ષણ અંતર્ગત આચાર્ય, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ એ બધાની કોઈને કોઈ ભૂમિકા સમાયેલી છે. અને આની અંદર આપણે સૌએ પ્રેમરૂપી આહુતિ આપી અને આવા CWSN બાળકોનું 100% પ્રવેશ તો થઈ ગયો છે, પ્રવેશ તો થાય છે, હવે કોઈ પ્રશ્ન નથી. જ્યારે શરૂઆત થઈ ત્યારે પ્રવેશના પ્રશ્નો હતા અને એ પ્રશ્નોમાં ખૂબ જ સંઘર્ષ થયો છે અને સંઘર્ષના અંતે અત્યારે પ્રવેશના કોઈ પ્રશ્ન નથી, એની હું સાક્ષી છું. પરંતુ હવે જે પ્રશ્ન છે તો આ બાળકનો પણ શિક્ષણ લેવાનો અધિકાર છે અને એને મળવો જોઈએ. અને એ માટે આપણે સૌએ પ્રેમરૂપી આહુતિ આપી અને આ બાળકોનું વર્ગખંડોમાં, નિયમિત વર્ગખંડોમાં સમાવેશન કરવાનું એ આપણે થશે. મોટી પ્રિન્ટવાળા પુસ્તકો શાળામાં હોય તો એનો પણ આપણે ઉપયોગ કરાવીશું. અને હજી નવા પુસ્તકો જ્યાં જેવી જરૂરિયાત છે, જ્યાં જે કેટેગરીના બાળકો છે એ પ્રમાણે ત્યાં આ બધી વસ્તુઓ પહોંચશે. ગણવેશ, રોગ નિવારક સેવાઓનો વિકાસ, આ લોકો માટે ખાસ એમની વિકલાંગતાને ધ્યાને રાખીને રોગ નિવારક સેવાઓ છે એનો પણ વિકાસ કરવામાં આવશે. ટીચિંગ લર્નિંગ મટીરિયલ, આપણે નોર્મલ બાળકો કરતાં આ લોકોનું ટીચિંગ લર્નિંગ મટીરિયલ આખું અલગ છે. એટલે TLM સામગ્રી, પર્યાવરણ નિર્માણી આમાં સૌથી વધારે અગત્યનું પરિબળ છે કે જ્યારે વર્ગખંડની અંદર આ વિકલાંગ બાળક આવે છે ત્યારે એને એ નોર્મલ ચાઇલ્ડ છે બધા એને મદદ કરે. સ્પેશિયલ ટીચર તો અઠવાડિયામાં 2 અથવા 3 દિવસ આવશે, પણ બાકીના દિવસો દરમિયાન શાળાના આચાર્યએ એનું ફોલોઅપ વર્ક લેવું, જે તે વિષય શિક્ષકે એની સાથે કોર્ડિનેશન કરવું અને એને સિવાયના જે 2 કે 3 દિવસ છે કે જ્યારે સ્પેશિયલ ટીચર નથી આવતા ત્યારે એણે શું કામ કરવાનું છે તો એણે કરાવવાનું છે જે તે વિષય શિક્ષકે. અને CWSN કન્યાઓ માટે સ્ટાઇપેન્ડની જોગવાઈ પણ આપણી આ પઢે ભારત બઢે ભારતમાં આવશે. હવે નેક્સ્ટ, CWSN સહિતના તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા ઉપર અને મફત ફરજિયાત શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ઓલ ઓવર બધા જ વિદ્યાર્થીઓ, નોટ ઓનલી CWSN, પણ CWSN સહિત 100% બાળકોનું ગુણવત્તા સુધાર પર ભાર મૂકવામાં આવ્યો છે. ધોરણ 1 થી 12ના જે બાળકો છે એની અંદર કન્યાઓને દર મહિને 200 રૂપિયા સ્ટાઇપેન્ડ અને CWSN તમામ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ ₹3500ની ફાળવણી કરવામાં આવનાર છે. હવે જે અગત્યનો મુદ્દો છે રિસોર્સ પર્સનના પગારની જોગવાઈ. આમાં જે રિસોર્સ પર્સન CWSN બાળકો માટે કામ કરશે ને એની નોંધણી RCIમાં થવી જોઈએ. રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, RCIમાં જેની નોંધણી થઈ હોય ને એ જ આ લોકો CWSN બાળકો સાથે કામ કરી શકે છે. અને હા, એની સ્પેશિયલ BEd એણે કર્યું હોય અને એના કોર્સ કર્યા હોય ત્યારે જ એની નોંધણી થાય છે. અને નોંધણી થયા પછી પણ સમયાંતરે એણે એ નોંધણી છે ને રિન્યૂ કરાવવી પડે છે. અને એ રિન્યૂના દસ્તાવેજોની અંદર એણે લીધેલી રિફ્રેશર તાલીમો, એણે કરેલો ઉચ્ચ અભ્યાસ વગેરેના આધારે એનું એ જે કે નોંધણી છે એ રિન્યૂ કરવામાં આવે છે. અને આ શિક્ષકો છે ને રિસોર્સ પર્સન એ હવે આપણા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે આપણા શાળાઓમાં ઉપલબ્ધ થશે અને એમનો પગાર છે એની જોગવાઈ પણ આ સમગ્ર શિક્ષા અંતર્ગત કરવામાં આવશે. અત્યારે રિસોર્સ પર્સન છે જ, રિસોર્સ ટીચરો છે જ, પણ એ અત્યારે પૂરતા ઉપલબ્ધ નથી. એટલે અહીંયા આગળ આપણા બાળકોને ધ્યાને રાખીને રિસોર્સ પર્સનના પગારની જોગવાઈ પણ અત્રે આમાં કરવામાં આવશે. તો થોડી ઉતાવળ થઈ છે પણ સમગ્ર
શિક્ષા અભિયાન અંતર્ગતના 2 પાસાઓના આપ સૌની સાથે રજૂઆત કરી. થેન્ક યુ, આભાર. હવે પછીનો દોર ડૉક્ટર કોમલબેન પંડ્યાને આપું છું. સમગ્ર શિક્ષા અભિયાનના કેટલાક ઘટકો બહુ ઝડપથી નામની યાદી સાથે જ આપણે જોઈ લેશું સમયના અભાવને કારણે. આપના મોડ્યુલમાં બધી વાત વિગતે રજૂ કરવામાં આવી છે. સ્વ બચાવ તાલીમ. જાતિ આધારિત હિંસા એ દેશમાં કિશોર વયની છોકરીઓના વિકાસ, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા છે. અત્યારે દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે અને સ્થાયીકરણ છે એ ઘટતું જાય છે, કારણ કે શાળામાં જે અત્યારે અગત્યનો વાત છે જાતિ શોષણ થઈ રહ્યું છે. તો સ્વ બચાવની તાલીમ દીકરીઓવાળી શાળામાં અથવા જ્યાં દીકરીઓનું નામાંકન હોય એવી શાળામાં દર 3 માસ માટે સ્વ બચાવની તાલીમ આપવામાં આવે છે અને એના માટે દર માસે 3000 રૂપિયા એ ગ્રાન્ટની જોગવાઈ છે. શાળા સલામતી. સલામતી એ બાળકનો સર્વાંગી વિકાસ માટે અગત્યનું પરિબળ છે. 1 થી 12 ધોરણની શાળા માટે 1000 રૂપિયા, શાળા દીઠ 1000 રૂપિયા શાળા સલામતીના સાધનો વસાવવાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને અગત્યના હેલ્પલાઇન નંબરો વગેરે ફાળવવા માટે એક બોર્ડ દરેક શાળાએ મૂકવાનું હોય છે ફરજિયાત, અને એના માટે અલગથી 500 રૂપિયા ફાળવવામાં આવે છે. સાંસ્કૃતિક અને પર્યાવરણીય પ્રવૃત્તિઓનો આરંભ. સાંસ્કૃતિક પ્રવૃત્તિ અંતર્ગત માનવ સંસાધન મંત્રાલય દ્વારા રંગોત્સવ કાર્યક્રમ, એટલે કે વિવિધતામાં એકતા, એક ભારત શ્રેષ્ઠ ભારત એવો બાળકમાં ખ્યાલ વિકસે એના માટે કાર્યક્રમ યોજવામાં આવે છે. પર્યાવરણીય પ્રવૃત્તિમાં યુથ ક્લબ અને ઇકો ક્લબની રચના કરવામાં આવે છે. યુથ ક્લબ શાળામાં ચાલતી એવી પ્રવૃત્તિ છે કે જે બાળકમાં શ્રમ, તણાવ અને ડરને દૂર કરે છે. અને ઇકો ક્લબ એ પર્યાવરણીય પ્રવૃત્તિ છે કે જે પર્યાવરણના પ્રોજેક્ટ કરવા માટે બાળકોને પ્રોત્સાહિત કરે છે. પ્રાથમિક શાળામાં 15000 રૂપિયા અને માધ્યમિક શાળામાં 25000 રૂપિયા ઇકો ક્લબની રચના કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર. આ પુરસ્કારની સ્થાપના 1958માં કરવામાં આવી અને શ્રેષ્ઠ શિક્ષકને પુરસ્કાર ક્યારે આપવો તો ડૉક્ટર રાધાકૃષ્ણના જન્મદિવસ એટલે કે 5 સપ્ટેમ્બરે આ એવોર્ડ આપવાની તારીખ નક્કી કરવામાં આવી. www.mhrd.gov.in આ વેબસાઇટ ઉપર કોઈપણ શિક્ષક શ્રેષ્ઠ શિક્ષક માટે પોતાનું નામાંકન નોંધાવી શકે છે. રાષ્ટ્રીય કમિટી છે તેમાંથી પસંદ કરી નોર્મ્સ આધારે 45 શિક્ષકોને રાષ્ટ્રીય શ્રેષ્ઠ પુરસ્કાર આપે છે. શાળા સ્વચ્છતા પુરસ્કાર. 2016-17માં શાળા સ્વચ્છતા એવોર્ડ આપવાની શરૂઆત થઈ. સ્વચ્છતા એવોર્ડ અંતર્ગત શાળાનું મૂલ્યાંકન નીચેના 5 વિભાગોમાં થાય છે: પાણી, શૌચાલય, સાબુથી હાથ ધોવા, સ્વચ્છતાની કામગીરી અને જાળવણી, પરિવર્તન અને ક્ષમતા નિર્માણ એટલે કે સ્વચ્છતા સંદર્ભે તાલીમ. શાળા સલામતી અને સુરક્ષા. કોવિડ-19ની પરિસ્થિતિએ આ એક અત્યારે હાલની પરિસ્થિતિ જે છે કોવિડ-19 એમાં સંભવિત ફેલાવાને કારણે દરેક શાળાઓ મોટાભાગે બંધ કરવામાં આવી છે અને શિક્ષણ અટકી ન પડે એટલા માટે ઈ લર્નિંગ પ્લેટફોર્મ જેવા કે દીક્ષા, ઈ પાઠશાળા, સ્વયં વગેરેના ઉપયોગથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. શાળા સલામતી અને કોવિડ-19ની સુરક્ષા માટે દરેક શાળાને જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવે છે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શ્રેષ્ઠ પ્રયત્નો. એટલે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પોતાની રીતે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે. જે રીતે પ્રવૃત્તિ આધારિત જ્ઞાન એ ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતનો શ્રેષ્ઠ પ્રયત્ન છે, એ રીતે જુદા જુદા રાજ્યોએ જુદા જુદા પ્રયત્નો કર્યા છે. ખાલી નામ સાથે જ હું તમને યાદી જણાવું છું, આપ પછી મોડ્યુલમાં એના વિશે વિગતે જોઈ લેશો. મો સ્કૂલ અભિયાન એ ઓરિસ્સા રાજ્યએ ચલાવેલું અભિયાન છે. ઈ વિદ્યા વાહિની પ્લેટફોર્મ એ ઝારખંડનું છે. પઢાઈ તુમ્હારે દ્વાર છત્તીસગઢ. ગનિથા કલિકા આંદોલન કર્ણાટકમાં છે. મિશન પ્રેરણા ઉત્તર પ્રદેશ અને પ્રજ્ઞા પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન એ ગુજરાત રાજ્ય તમામે કરેલા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રયાસો છે. મધ્યાહન ભોજન યોજના અને એના નવા અભિગમો. 15 ઓગસ્ટ 1995થી મધ્યાહન ભોજન યોજનાનો અમલ થયો છે. બાળક કુપોષિત ન રહે અને સારી રીતે પોતાની ભૂખ સંતોષી અને શાળામાં એ હાજર રહી શકે એના માટે મધ્યાહન ભોજન યોજનાનો અમલ કરવામાં આવેલો છે, જેમાં સરકારી અનુદાનિત સ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટર, મદ્રેસા અને મક્તા તમામ સંસ્થાઓને આવરી લેવામાં આવેલી છે. નિમ્ન પ્રાથમિક કક્ષાએ બાળકને 450 કેલરી,
અને ઉચ્ચ પ્રાથમિક બાળકોને 700 કેલરી મળી રહે એ રીતે ભોજન આપવાની વ્યવસ્થા હોય છે. મધ્યાહન ભોજનના કેટલાક અભિગમો નવા છે. તિથિ ભોજન એટલે કે શાળામાં ભણતા બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત વધારાનું પોષણ મળી રહે તે માટે તિથિ ભોજનની વ્યવસ્થા કરે છે. પોષણ ગાર્ડનની સ્થાપના કરવામાં આવી છે અને રસોઈ શો જેવા અનેક અભિગમો છે એ મધ્યાહન ભોજનમાં ઉમેરવામાં આવ્યા છે. હવે પછીની આગળની વાત કરવા હું શ્રી વિમલભાઈ દંગીને રજૂઆત કરું છું. સૌને નમસ્કાર. મિત્રો, શાળા શિક્ષણના પહેલના મોડ્યુલ અંતર્ગત વિવિધ પહેલો અહીંયા રજૂ કરવામાં આવી. એમાંની કેટલીક પહેલના હું ઉપર છેલ્લી વાત કરીશ જેનો આપે અભ્યાસ કરવાનો રહેશે. એક છે આધાર ડાયસ. આપ સૌ જાણો છો તે મુજબ આધાર ડાયસની અંદર શાળાકીય બાબતોમાં તમામ ભૌતિક અને માનવીય બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજી બાબત છે PGI, જેમાં પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ, જેની અંદર 70 જેટલા સૂચકાંકો પરફોર્મન્સ ગ્રેડિંગના છે અને એના આધારે શાળાઓનું સમગ્રતયા જિલ્લાઓનું તેમજ રાજ્યનું અને એ રીતે તમામ રાજ્યોની સાથે તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત એક સગુણોત્સવ નામનું એક પોર્ટલ છે. એ પોર્ટલના માધ્યમથી વિવિધ સૂચકાંકો છે એમાં કેવી પરિસ્થિતિ છે એને જાણવા માટેનો એનો ઉપયોગ થઈ રહ્યો છે અને એ સગુણોત્સવના માધ્યમથી બે બાબતો, નવીનતાનો ભંડાર અને ઓનલાઈન મોનિટરિંગ જેવી બાબતોનો અભ્યાસ થાય છે. આ બાબતોનો અભ્યાસ આપ મોડ્યુલમાં પણ કરી શકશો. અહીંયા આ સાથે કેટલીક બાબતો આપે અભ્યાસ કરવાની રહેશે જે ઊંડાણ અભ્યાસની જરૂર છે. સમય મર્યાદાના અભાવે પૂરું કરું છું. ધન્યવાદ. નમસ્કાર મિત્રો. સુરેન્દ્રનગર ડાયટ ટીમે ખૂબ સુંદર રીતે નિષ્ઠા તાલીમનું જે મોડ્યુલ છે, મોડ્યુલ નંબર 14, ઇનિશિયેટિવ ઇન સ્કૂલ એજ્યુકેશન, શાળા શિક્ષણમાં પહેલ, અને સરકારી જે યોજનાઓ છે અને શાળા કક્ષાએ શિક્ષણની ગુણવત્તા સંદર્ભે જે ગ્રાન્ટ મળે છે એનો ખૂબ જ સુંદર રીતે વિગતે ખૂબ સરસ ચર્ચા કરી હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આ મોડ્યુલ અંતર્ગત શરૂઆત જે કરી ડૉક્ટર રાજન પિતલિયાભાઈએ અને જે પણ વિવિધ યોજનાઓની લાક્ષણિકતાઓ છે, ગ્રાન્ટ છે, ગ્રાન્ટનો ઉપયોગ કઈ રીતે કરવું, શાળા સ્વચ્છતા, પુસ્તકાલય, પઢે ભારત બઢે ભારત અંતર્ગત ખૂબ સરસ રીતે એકદમ સરળ ઉદાહરણ દ્વારા ચર્ચા કરી. સાથે સાથે રમત ગમત, ખેલે ભારત ખીલે ભારત અંતર્ગત પણ એમને ચર્ચા કરી અને ખૂબ જ સુંદર માહિતી પ્રદાન કરી છે. ત્યાર પછી ગાયત્રીબહેને પૂર્વ શાળા શિક્ષણ, જેમાં બાળકોનો આત્મવિશ્વાસ વધારીને સાથે સાથે એક આનંદમય પ્રવૃત્તિઓ દ્વારા એમને જ્ઞાન ઉપલબ્ધ કરાવવામાં આવે એની ખૂબ જ ડિટેલ ચર્ચા સરસ રીતે ગાયત્રીબેને પણ કરી છે. અને સાથે સાથે કન્યાઓને શિક્ષણ વધે એ માટે સમાવેશી શિક્ષણ અને ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, એવા જે બાળકો જે છે જેમને વિશેષ જરૂરિયાતો છે એમના માટે પણ જે ગ્રાન્ટ છે અને એનું કઈ રીતે ઉપયોગ કરવું અને આ પ્રકારના બાળકો જે છે એ શિક્ષણથી વંચિત ન રહી શકે એ માટે પણ ખૂબ વિશેષ એમને માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે કોમલબેન પંડ્યા જે વિવિધ યોજનાઓ ગુજરાતમાં છે અને સમગ્ર ભારતમાં છે એ અંતર્ગત પણ શોર્ટમાં ખૂબ સરસ રીતે માહિતી આપી. રક્ષા, શાળા સલામતીમાં ખાસ કરીને જે પોક્સો છે એનું પણ જ્ઞાન આપણા બાળકોને મળે, આપણે અવગત થઈએ. યુથ ક્લબ, ઇકો ક્લબ, શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર વગેરે વિવિધ યોજનાઓ અંતર્ગત ચર્ચા કરીને અને એક વિશેષ માહિતી પ્રદાન કરી છે. એના સાથે સાથે આપણા બિમલભાઈ પણ ખૂબ ટૂંક સમયમાં ખૂબ સુંદર રીતે માહિતી પ્રદાન કરવાનો પ્રયત્ન કર્યા છે. તો હું આ તબક્કે કહેવા માંગુ છું કે દેના હૈ આભાર મુझे किन किन शब्दों में व्यक्त करूं, देना है आभार मुझे किन किन शब्दों में व्यक्त करूं, हृदय हो रहा है गदगद, मौन रहूं या व्यक्त करूं. કઈ રીતે મૌન રહી શકાય, ખૂબ સુંદર રીતે સુરેન્દ્રનગર ડાયટ ટીમે અહીંયા મોડ્યુલ 14ની ચર્ચા કરી છે અને જે આપ સૌ શિક્ષક મિત્રોને ઉપયોગી બનશે એમનું પુનઃ હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું. સાથે સાથે GCRTમાંથી ઉપસ્થિત ભાવેશભાઈ ઠક્કર અહીંયા સમગ્ર કાર્યક્રમનું સંકલન કરતા તરીકે
ખૂબ સરસ ભૂમિકા ભજવીને અને ઓછા સમયમાં કઈ રીતે કાર્યક્રમને પૂર્ણ કરવું એ માટે સઘન પ્રયત્ન કર્યા છે, તો હું એમનો પણ આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું. આ ઉપરાંત જીસીઆરટીમાંથી પાલિયા સાહેબ પણ ઉપસ્થિત છે. સમયને ધ્યાનમાં રાખીને સંકલન કરીને, કેમ કે બીજા વિવિધ કાર્યક્રમો પણ જોડાયેલા છે, તો સતત માર્ગદર્શન આપ્યા છે, તો આ તબક્કે હું એમનો પણ ખૂબ આભાર માનું છું. આ બધા કાર્યક્રમોને જ્યારે સફળ બનાવવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત મિત્રો પણ સતત એકદમ સક્રિય રહીને અને સતત વ્યવસ્થા ઊભી કરી છે, તો આ તબક્કે હું એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આપ શિક્ષક મિત્રો ખૂબ જોડાયેલા છો મોડ્યુલો સાથે અને અભ્યાસ કરી રહ્યા છો. વર્ગખંડમાં એનો ઉપયોગ કરશો એવી અપેક્ષા સાથે સૌ મિત્રોને આભાર. નમસ્તે.